પુડિંગ બનાવવા માટે અહીં મેં 1 બાઉલમાં ઠંડુ દૂધ લીધું છે અને 2 ચમચી જેટલો વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે। હવે એમાં લમ્સ ન રહે તેવી રીતના હળવા હાથે આપણે હલાવી લઈએ। કસ્ટર્ડવાળું દૂધ છે આવી રીતના સ્લરી બની ગઈ છે અને અહીં મેં અડધા બાઉલ જેટલું એટલે કે અડધા લીટર જેટલું દૂધ લીધું છે અને ગરમ થઈ જાય ત્યારબાદ મેં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરી છે। હવે એને ખાંડને મેલ્ટ થવા દેવાની છે અને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે। ત્યારબાદ અહીં જે આપણે કસ્ટર્ડવાળું દૂધ રેડી કરીને રાખ્યું છે એમાં ધીમે ધીમે નાખતા જશું અને એક જ ડાયરેક્શનમાં કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે જેથી લમ્સ ન રહે અને તળિયે પેનમાં ચોટે નહીં। હવે તમે જોઈ શકો છો આપણું કસ્ટર્ડવાળું દૂધ છે એ ઠીક થઈ ગયું છે। હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। પૂરી રેસીપીની ડિટેલ્સ મારી ચેનલ વિભૂતિસ કુકિંગ કોર્નરમાં પૂરો વિડીયોની રેસીપી ત્યાં મૂકેલી છે તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો। હવે આપણે આ કસ્ટર્ડવાળા દૂધને ઠંડુ થવા દઈશું। અહીં મેં ફરીથી એક નોનસ્ટિક પેન લઈ લીધી છે અને જે આપણે મેંગોનો ક્રશ છે એમાં આપણે એડ કરી દઈશું અને મેંગોમાં રહેલું જે પાણી છે બળી જાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે અને એકદમ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરી લઈશું। તમે જોઈ શકો છો મેંગોનો પલ્પ છે ધીમે ધીમે કૂક થવા લાગ્યો છે અને જે એને થીક થઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને ઠંડુ થવા માટે રાખી દઈશું। અહીં મેં એક બાઉલમાં ટોસ્ટના પીસને આવી રીતના ચારે તરફ ગોઠવી લીધા છે। તમે ટોસ્ટની જગ્યાએ બ્રેડની સ્લાઇસ પણ લઈ શકો છો અને જે આપણે કસ્ટર્ડવાળું દૂધ રેડી કરીને રાખ્યું છે એના ઉપર એડ કરી દઈશું। ત્યારબાદ અહીંયા મેંગોનો જે આપણે ક્રશ બનાવ્યો છે એ પણ આવી રીતના 2 થી 3 ચમચી જેટલો આપણે ચારે તરફ ફેલાવી દઈશું। ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા ખર્ચમાં બનીને રેડી થઈ જાય છે। ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો, નાના મોટા બધાને ઘરમાં ભાવશે અને જો ગેસ્ટ આવ્યા હોય અને આવી રીતના તમે એઝ અ ડિઝર્ટ તરીકે સર્વ કરશો તો મહેમાન પણ ખુશ થઈ જશે। જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। હવે અહીંયા મેં 2 લેયર બનાવીને રેડી કરી લીધા છે અને કસ્ટર્ડવાળું દૂધ બધું રેડી કરી લીધું। તમે અહીંયા 2 કે 3 લેયર પણ કરી શકો છો। મેં અહીં 2 લેયર કર્યા છે અને જે આપણે મેંગો ક્રશ છે એના ઉપર ફરીથી આવી રીતના સ્પ્રેડ કરી દઈશું અને અહીં મેં ડ્રાયફ્રૂટમાં બદામની કતરણ નાખી છે અને તમે કોઈ પણ નાખી શકો છો ડ્રાયફ્રૂટ અને મેંગોના પીસીસ નાખ્યા છે। તો તૈયાર છે મેંગો કસ્ટર્ડ પુડિંગ। કેવી લાગી રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવો।